brought to you by Ludo Fantasy. रोल द डाइस, मेक योर मूव और अपनी किस्मत बदलो. डाउनलोड लूडो फैंटेसी नाउ. આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જોકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડાગામમાં આવ્યા છો તો કોડાગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે તેને જોયા છો કદાચ. વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. તમામ પક્ષના તમામ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ચારેક વાર અત્યારે તો વિસાવદર વિધાનસભાની જ ચર્ચા ચાલી રહી છે, પરંતુ કડીમાં પણ બેઠક રિપીટ વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. તમામ પક્ષના તમામ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. ચારે બાજુ મીડિયાથી લઈને બધી જગ્યાએ વિસાવદર બેઠકની જ પેટા ચૂંટણીને લઈને ચર્ચા ચાલી રહી છે, પરંતુ કડીમાં પણ વિધાનસભાની ચૂંટણી છે એ આપણે ભૂલવું ન જોઈએ. કારણ કે વિસાવદર બેઠકની સીટ હાઈ પ્રોફાઇલ છે. ત્યાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા છે, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા મેદાને છે, જેના કારણે ચારે બાજુ ચારેકોર વિસાવદરની જ ચર્ચા ચાલી રહી છે. પરંતુ આજે અમે તમને એક કડી વિધાનસભામાં બનેલી રમૂજી ઘટનાની વાત કરીશું. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. મિત્રો, ચૂંટણી આવે એટલે રાજનેતાઓ અને ઉમેદવારો મેદાને આવે છે, મતદારોને રીઝવવા માટે અલગ અલગના નુસ્ખા અપનાવતા રહે છે. કેટલીક વખત ભાષણમાં એટલી બધી જગ્યાએ એટલે બધા તલ્લીન થઈ જાય છે, એટલે એ લેવલે જતા રહે છે કે તેમને શું બોલે છે તે તેમને પોતાને જ ખ્યાલ નથી રહેતો. તાજેતરમાં જ વિસાવદર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે, તેમણે વાત કરી હતી કે તમે મને જીતાડશો તો હું પેરિસ જેવા રસ્તા વિસાવદરમાં બનાવી નાખીશ. જો કે ચૂંટણીમાં દરેક પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પોતાની વાત અને કંઈક ને કંઈક નવું લાવતા રહે છે. ત્યારે આવી જ એક ઘટના બની છે કડીમાં કોંગ્રેસના ઉમેદવાર જે રમેશ ચાવડા છે તેમના સમર્થનમાં કોંગ્રેસની રેલી યોજાઈ હતી. તેના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન બળદેવજી ઠાકોર જે કોંગ્રેસના કાર્યકર છે તેમણે ઉત્સાહમાં ભાજપને પ્રહાર કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ભાજપની જગ્યાએ તેમના મોઢામાંથી કોંગ્રેસ શબ્દ નીકળી ગયો અને કોંગ્રેસે લોકોને હેરાનગતિ કરી છે. આ રીતનું કોંગ્રેસ શરૂઆતમાં એક શબ્દ લઈને તેમણે શરૂ કરી હતી અને તેમણે વાતમાં પ્રહારો એટલા ભયંકર કર્યા હતા કે તેમણે શું બોલી રહ્યા છે તે તેમને જ ખબર નથી. સામાન્ય રીતના ચૂંટણીમાં આ રીતની ઘટનાઓ બનતી રહે છે કે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે મોટી મોટી વાતો કરે છે, મોટા વાદાઓ આપે છે, જે શક્ય નથી તે પણ તેવી ઘટનાઓને લઈને તેઓ મતદારોને અપીલ કરે છે કે મને વોટ આપશો તો હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. આવી જ ઘટના કડીમાં સામે આવી છે. ત્યારે કડીમાં બળદેવજી ઠાકોરે શું બોલ્યા તે સાંભળીએ. આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જોકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડાગામમાં આવ્યા છો તો કોડાગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે તેને જોયા છો કદાચ. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે. ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી, ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકો નહીં ભરવા, કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ભણે નહીં અને ગરીબનો બાળક ગરીબ જ રહે, કઈ રીતે ગરીબના માણસો મજૂરી જ કરે એવી પરિસ્થિતિ જ્યારે પેદા કરવી ત્યારે ચૂંટણી દરમિયાન પક્ષ અને વિપક્ષના એકબીજા સામે આરોપ પ્રત્યારોપ આ બધું ચાલતું રહે છે અને આ જ દરમિયાન તેઓ શું બોલે છે તેઓ ભાન ભૂલી જતા હોય છે અને તેમને ત્યારબાદ અહેસાસ થાય છે કે મારે બોલવાનું હતું આ અને બોલાઈ ગયું કંઈક બીજું. આવી જ ઘટના સામે આવી છે. આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં તમારી પ્રતિક્રિયા આપજો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.